અંતરિયાળ વિસ્તારમાં કિન્નર પાસેથી થયેલી લૂંટની ગંભીર ઘટનાને લઈને કિન્નર સમાજ દ્વારા આદિપુર પોલીસ સ્ટેશને રજૂઆત કરાઈ હતી અને આરોપીઓને ઝડપી પાડી કડક સજા કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। આવેદનપત્રમાં જણાવાયું હતું કે ફરિયાદી જાનવીદે માનસીદે પાવડિયા અને તેમની સાહેદ રસ્તા પર ઉભા હતા ત્યારે આરોપીઓ એક્ટિવા અને બાઇક લઈને આવ્યા હતા। આરોપીઓએ ગાળાગાળી કરી સાહેદને તીક્ષ્ણ હથિયારથી ઇજાઓ પહોંચાડી હતી। બાદમાં ફરિયાદીના કાનમાં પહેરેલ સોનાનો 3 ગ્રામનો માછલી ભાત દોરો અને રોકડા 5,700ની લૂંટ કરી ફરાર થયા હતા। આ ઘટનાના આરોપીને ઝડપી પાડી સજા કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। અમે 3-4 દિવસથી ભૂખ્યા તરસ્યા ગયડા બધા માસીઓ છે એ લોકો અમારા ઉપર જાનલેવા હુમલો થયેલો છે એ કેમ કોઈ નથી લેતું। અમારે એ જ માંગ છે પોલીસ પ્રશાસન એસપી સાહેબ ને બધાને કે તમે જલ્દી જેટલા તક એટલી એક્શન લ્યો અને અમારા પર લૂંટમાલ કરી છે। મને છરી પણ કઈક વાગ્યું છે પાછળ વાહામાં અને આ માસીને કાનની બૂટ તોડીને એક સોયનો દોરોની ચોરી ગયા છે, લૂંટમાટ કરી છે। એટલે હું અમારે હાથ જોડે નિવેદન છે કે તમે અમારા માથે જે જુલુમ થાય છે અમારે કોઈ બીજું આગળ પાછળ નથી। ગયડા ઉપર અમારા દાદી છે આમના વાહે આ લોકોને મારવા આવે છે રિક્ષા લઈ લઈને। એટલે અમે એટલું અરજી કરી છે તમને કે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે અમારી સહાય કરો અને જલ્દી એક્શન જેટલી તકે થાય એટલી એક્શન લ્યો।